લોકોની સામે રોલો જમાવતી અને સોશિયલ મીડિયામાં બેફામ બોલતી કીર્તિ પટેલને આજે જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવી તો કીર્તિ પટેલ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આમ તો કીર્તિ પટેલ ને આપણે અનેકવાર પોલીસની સાથે પણ જોઈ છે, તેમની અનેકવાર પોલીસે ધરપકડ પણ કરી છે, પરંતુ આજે જ્યારે જૂનાગઢ કોર્ટમાં કીર્તિ પટેલને રજૂ કરવામાં આવી ત્યારે કીર્તિ પટેલ ધ્રુસકે ને ધ્રુસકે રડતી જોવા મળી. વાત એવી છે કે જૂનાગઢનો ભવનાથનો વિવાદ સામે આવ્યો અને ત્યારબાદ કીર્તિ પટેલની ધરપકડને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી હતી. આ તમામ ચર્ચાઓની વચ્ચે કીર્તિ પટેલની રાજસ્થાનથી જૂનાગઢ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી. ત્યારબાદ કીર્તિ પટેલને જૂનાગઢ લાવવામાં આવી અને તેમની રિમાન્ડની માંગ કરવામાં આવી હતી અને પોલીસને કીર્તિ પટેલના 1 દિવસના રિમાન્ડ મળ્યા. રિમાન્ડ પૂર્ણ થતાની સાથે જ આજે કીર્તિ પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવી, પરંતુ દ્રશ્યો કંઈક એવા જોવા મળ્યા કે કીર્તિ પટેલ રડતી જોવા મળી. વધુમાં સમગ્ર બાબતને લઈ અને દ્રશ્યો પર પણ નજર કરી લઈએ. જોકે કીર્તિ પટેલના પોલીસ દ્વારા રિમાન્ડ 5 દિવસના માંગવામાં આવ્યા હતા અને 1 દિવસના કીર્તિ પટેલની સામે રિમાન્ડ પોલીસને મળ્યા હતા અને ત્યારબાદ આજે કીર્તિ પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવી. હવે કીર્તિ પટેલની જામીનને લઈને પણ પ્રોસેસ થશે એવી વાતો સામે આવી રહી છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે એ પણ જોવાનું રહેશે કે શું કીર્તિ પટેલને જે જામીન મળે છે કે નહીં, કે પોલીસને વધુ રિમાન્ડ મળશે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે કીર્તિ પટેલની જો વાત કરવામાં આવે તો એક પછી એક કીર્તિ પટેલની સામે 3 જેટલી ફરિયાદો નોંધાઈ છે અને જે ત્રીજી ફરિયાદ નોંધાઈ હતી એ ફરિયાદ નોંધાવવામાં આવી હતી કીર્તિ પટેલની સામે કે એમને જે એક યુટ્યુબર છે એને પૈસા અને ખંડણીની માંગણી કરી અને બલાત્કારના કેસમાં ખોટી રીતે ફિટ કરી દેવાની પણ ધમકી આપી હતી. એ જેની સામે જેને ધમકી આપી હતી કીર્તિ પટેલે, એ યુવક દ્વારા સોશિયલ મીડિયામાં એક વિડીયો મૂકવામાં આવ્યો હતો ને જે ઇન્દ્ર ભારતી બાપુને લઈ અને કીર્તિ પટેલ દ્વારા સતત બોલવામાં આવતું હતું. એના વિરુદ્ધમાં એ યુવકે વિડીયો મૂક્યો હતો ને કહ્યું હતું કે સનાતન ધર્મને બદનામ કરવાનું કામ કીર્તિ પટેલ કરી રહી છે. ત્યારબાદ કીર્તિ પટેલની સામે ફરિયાદ પણ નોંધાઈ અને યુવક દ્વારા એવું કહેવામાં આવ્યું હતું ને તેમને પોતાનું જીવન ટૂંકાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ અનેક ચર્ચાઓ થઈ અને પછી કીર્તિ પટેલની ધરપકડ માટે પણ જૂનાગઢ પોલીસ એક્ટિવ થઈ હતી. એવી ચર્ચાઓ થઈ રહી હતી કે કીર્તિ પટેલ ક્યાં છે ને આ તમામ ચર્ચાઓની વચ્ચે કીર્તિ પટેલની જે રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી ને ત્યારબાદ તેને જૂનાગઢ લાવવામાં આવી હતી. આવતીકાલે જ્યારે કીર્તિ પટેલ આવી હતી ત્યારે એની અંદર એક એટીટ્યુડ પણ હતો, પરંતુ આજે જ્યારે રિમાન્ડ પૂર્ણ થયા અને કોર્ટમાં કીર્તિ પટેલને રજૂ કરવામાં આવી તો કીર્તિ પટેલ ભાવુક જોવા મળી અને ધ્રુસકે પણ રડવા લાગી. હવે સવાલો એ પણ ઊભા થઈ રહ્યા છે કે કીર્તિ પટેલ આખરે રડતી કેમ હતી. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અને હવે જોવાનું રહેશે કે કીર્તિ પટેલને જે આખી બાબતને લઈ અને જામીન મળે છે કે પછી વધારે પડતા રિમાન્ડ એ પોલીસને મળે છે. આ સમગ્ર બાબતે તમારો અભિપ્રાય અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.